નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની ભારે ભીડ। પેટ્રોલ ડીઝલ બંધ થશે, ભાવ વધશેની અફવા ફેલાતા વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ પુરાવા માટે લાઇનમાં લાગ્યા। 2 થી 3 કલાક લાઇનમાં ઊભા રહીને વાહનોની ટાંકી ફૂલ કરાવતા વાહન ચાલકો। પેટ્રોલ પંપ સંચાલકનું કહેવું છે કે સ્ટોક ફૂલ છે, ભાવ વધારો પણ નથી, છતાં લોકો પેટ્રોલ ડીઝલ માટે લાઇનમાં લાગી રહ્યા છે। આજે બપોરે બાદ તમામ પેટ્રોલ પંપો પર વાહન ચાલકોનો રાફડો જામતા ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ।